આહાર અશુદ્ધ થયો છે. શ્રીજી મહારાજના વખતમાં કહીએ કે ઉપલેટાના એક રૂપાબાઈ હતા, ખરેખર હરિભક્ત અને મહારાજનો પક્ષ ને મહારાજની નિષ્ઠાને આપણે કહીએ ને, છતાંય જયારે શ્રીજી મહારાજે એમને દેહ મૂકવાનો પ્રસંગ આવ્યો, ટાણું આવ્યું, ત્યારે મહારાજે કહ્યું કે જયારે અગ્નોતેરો કાળ પડ્યો, હવે અગ્નોતેરો કાળ પડ્યો તે વખતે તો કેટલી બધી ખાવા પીવાની મુશ્કેલી હતી, અનાજ મળતું નહોતું. હવે કદાચ ઘરમાં લોટ હોય તો રોટલા તો બને, પણ રોટલામાં પછી શાક કે કંઈક જોઈએ ને, મરચા કે કંઈક, હા, તો એના ઘરમાં નહોતું અને બીજું કંઈ ખાવાનું ઓલ્ટરનેટિવ પણ નહીં હોય. તો એમ કહેવાય છે કે કેટલાક વખત સુધી એમણે રોટલા સાથે લસણ ડુંગળી ખાધેલા, રોટલાની સાથે ડુંગળી કે જે કંઈ, જેથી કરીને રોટલાનો કોળિયો મોઢામાં ઉતરે. આપણે ગરીબોને જોઈએ છીએ કે એ બિચારા માટે ડુંગળી જ શાક કહેવાય. એટલે શ્રીજી મહારાજ કહે છે કે તમે આટલો વખત આ ડુંગળી ખાધી છે માટે તમને અક્ષરધામમાં તો નહીં લઈ જઈએ, બદ્રિક આશ્રમમાં મૂકશું, ત્યાં આટલા વર્ષ તપ કરજો, પછી પાછો સત્સંગમાં જન્મ થઈને પછી અમે તમને ભ્રમરૂપ કરીને ધામમાં. જો આટલો જ આહાર શુદ્ધ, અને તે પછી કટોકટી છે, દુષ્કાળ છે, અગ્નોતેરો ભયંકર કાળ છે. એટલે એનો અર્થ મહારાજ શું કહેવા માંગે છે કે ગમે તેવા ભયંકર કાળના સમયમાં પણ આહાર શુદ્ધ રાખવો. કઈક 2 દિવસ પહેલા જ એક પ્રસંગ વાંચેલો મેં. હા, હવે અમદાવાદમાં જ કોઈ બહુ 5 સ્ટાર મોટી હોટલ છે, એ હોટલનો માલિક, હવે એ તો જેવો તેવો તો નહીં જ હોય ને, એને એના એક સંબંધી કહીએ કે પછી એના કોઈ મોટા વેપારી મિત્ર હશે, એ એમને મળવા માટે એમની ઓફિસમાં પહોંચ્યા. હા, તો એ પોતાનું ટિફિન ખોલીને ટિફિનમાંથી જમતા હતા. પોતાના ઘરેથી સવારે ટિફિન લઈ આવે. એ કહે છે તમે આટલી મોટી હોટલ છે ને તમે ટિફિનમાં જમો છો? હા, અહીં તો તમે ઓર્ડર આપી દો તમારા માટે ફર્સ્ટ ક્લાસ થાળી આવી જાય. એ કહે છે કે જેણે અતિશય પાપ કર્યા હોય ને આ હોટલનું ખાય. જેણે અતિશય પાપ કર્યા હોય એ હોટલનું. હવે આ હોટલ નહીં, બધી જ નાની મોટી હોટલો અને આ જે કહીએ ને કે લારી ગલ્લાવાળા, પાણીપુરી વાળા જે છે બધા જ માટે એ લોકો જે કહીએ ને લોટ દળતા હશે, બીજું કંઈક શાકભાજી કરતા હશે, પણ એ આખી ગુણોની ગુણો એમનેમ ઠલવાય અને પેલા મશીનમાં જાય, ખ્યાલ આવે, અને પછીથી એ કંઈક ધોવાતું હશે કે કેમ ભગવાન જાણે, પણ પછી એની રોટલી કે જે કંઈ બીજું બનાવવાનું હોય એ લોટમાંથી રોટલી બને, શાકમાંથી શાકભાજી બને, બીજું જે કંઈ બનવું, ન કોઈ દિવસ એને જોવાનું, ન કોઈ દિવસ એને વીણવાનું. એમાં પથરી ને બીજું તો હોય, પણ કેટલા બધા ધણેલા હોય, કેટલા બધા જીવજંતુ હોય, એ બધું જ એની અંદર ચાલ્યું જાય. કે છે એવું અમે ભલે લોકોને ખવડાવીએ અને ગરમ ગરમ કરીને આપીએ, આ દિવસનું વધ્યું હોય તો વળી પાછું બીજે દિવસે એનું એ જ ગરમ કરીને આપીએ, અને તોય લોકો ટેસ્ટથી ખાય. આપણે એ ખાઈએ છીએ જે બહારનું ખાતા હશે એને માટે. હવે શ્રીજી મહારાજ કહે છે જો આહાર અશુદ્ધ છે ને તો પછી કોઈ દિવસે એની વૃત્તિ સ્થિર નહીં થાય. એની વૃત્તિ, ગઈકાલે જ સુરતમાં પ્રસંગ બન્યો, કોઈ મોટી પાર્ટી હશે, કઈ પ્રસંગ હશે, હવે એમણે બજારમાંથી કોઈને ઓર્ડર આપ્યો હશે, એટલે એણે જેટલા માણસની સંખ્યા હતી એટલી રસોઈ તૈયાર કરી હશે. હવે છાશ જોઈએ તો અમૂલની, તમને ખબર છે ને પડીકા આવે છે, અમૂલની પડીકા આવે છે છાશના. હવે એક છાશનું પડીકું તોડ્યું ને તો અંદર અસંખ્ય ઈયળો. આ ગઈકાલનો જ પ્રસંગ છે, પેપરમાં છે.
અને એ આપણે બધા કોઈ જોતું નથી ને હોંશે હોંશે ખાય છે. આ બજારમાં પાણીપુરી વાળા ઉપર હમણાં એટલી બધી તવાઈ આવી છે. વડોદરામાં તો આખા શહેરની અંદર પ્રતિબંધ મૂકી દીધો છે. બીજા ઘણા બધા શહેરોમાં આંશિક પ્રતિબંધ મૂકાયો છે. પણ હવે એ લોકો જે પૂરી બનાવવા માટેનો લોટ તો આવડું મોટું તપેલું છે અને બાજુમાં પેલાના ચંપલ પડ્યા છે. હવે એને પગ ધોયા છે કે કેમ, પણ પગથી લોટ ગુંદે છે, પગથી લોટ કચરે છે. અને એ પાણીપુરી વાળા જે વિસ્તારમાં રહેતા હોય, ગટરનું પાણી હોય કે બીજું ત્રીજું, હા, હવે એમાંથી પછી એ પેલી પૂરીમાં નાખવાનું જે કહીએ ને પાણી હોય કે મસાલો હોય કે બધું, અને છતાંય કોણ જાણે કેમ ગુજરાતના લોકો એવા છે, ખાવામાંથી આસક્તિ ઓછી થતી નથી. જ્યારે શ્રીજી મહારાજના વખતમાં મહારાજે જે આચાર શુદ્ધિ પ્રવર્તાવી હતી, અત્યારે અહીંની હમણાં વાત કરી દઈએ, 2 દિવસ પહેલા જ વોટ્સઅપ ઉપર આવેલું. હવે જે અહીંયા તૈયાર પેલા ડ્રિંકના પડીકા મળે છે ને, જાડા પેપરના ચોરસ ખોખા બોક્સ મળે છે. હા, એટલે ઉપરથી પેલું આમ તમે સ્ટ્રો નાખો, કાણું પડે એટલે પછી ડ્રિંક લેવાનું. તો એમાં બતાવ્યું છે કે એક જણાએ એ બોક્સ ઉપરથી કાતરથી કાપીને એકની અંદરથી આવડો ઉંદર નીકળ્યો, બીજાની અંદરથી વંદો નીકળ્યો, 3 જુદા જુદા હતા. હા, એટલે આપણે એમ નથી સમજવાનું કે આ બધા બજારની અંદર તૈયાર છે એ બધા જ શુદ્ધ છે. હા, કોર્ટની અંદર પુરવાર થઈ ચૂક્યું છે કે આ કોકાકોલા હોય, પેપ્સી કોલા હોય, મિરિન્ડા હોય કે બીજી જે કોઈ એવી સારી સારી બનાવટની જે કહીએ ને કે ડ્રિંક્સ હોય, પણ એ દરેકની અંદર કંઈક ને કંઈક નોનવેજનો અંશ છે, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, અને એમાં એનો સ્વાદ આવે છે. અને આ તો સુપ્રીમ કોર્ટમાં એ લોકોએ કબૂલ કરી ચૂક્યા છે. છતાંય લાખો ને કરોડો લોકો એ ડ્રિંક, હવે આપણને અત્યારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી નથી. હા, એનું મોટામાં મોટું કારણ જો કોઈ હોય ને તો આપણો આહાર અશુદ્ધ છે. હા, શ્રીજી મહારાજના વખતમાં છાણીના હરિજનો, એમને કોઈક મોટા શેઠિયા હશે, બ્રાહ્મણ હશે. હા, હવે એની ત્યાં કંઈક લગ્નનો પ્રસંગ હશે ને કંઈક રસોઈ બનાવી હશે, પણ બન્યું એવું ને કે 11 વાગે જ કોઈકનું મૃત્યુ થયું. હવે મૃત્યુ થયું પછીથી બપોરે પેલું જમાય તો નહીં, ઘરમાં જ્યાં સુધી મૃતદેહ હોય બધું પતી ના જાય. એટલે એ જે કહીએ ને કે અમલદાર હતો, એણે આ હરિજનોને કહ્યું કે અમારે ત્યાં રસોઈ છે, તમે લઈ જાઓ. ત્યારે હરિજનોએ કહ્યું કે એ રસોઈ અમને ન ખપે. એટલે ભાઈ, હું બ્રાહ્મણ છું, અમલદાર છું, મારી રસોઈ ન ખપે? એ કે છે બરાબર, બધી જ વસ્તુ સાચી, પણ આમાં પાણી છે ને ગાળેલું વાપર્યું છે કે નહીં એ પ્રશ્ન છે. લોટને ચાળેલા છે કે કેમ એ પ્રશ્ન છે. જે બ્રાહ્મણે બનાવેલી છે એ બ્રાહ્મણે નાહીને બનાવેલી છે કે કંઈક એ પ્રશ્ન છે. એટલે અમને ન ખપે, અમે સ્વામિનારાયણના. એટલે અમે તો આવો જ પ્રસંગ જુનાગઢના હરિજનનો છે. હવે તો હરિજન એટલે સાવ અસ્પૃશ્ય, પણ તોય જુનાગઢના સંતોના સમાગમથી એને એટલો દ્રઢ સત્સંગ થયો, દરરોજ મંદિરમાં આવે, ચોક વાળી નાખે, બીજું કંઈક જે સેવા કરવાની હોય એ કરે. હવે ત્યાંનો જે દિવાન હતો ને જુનાગઢનો, બહુ મોટો બ્રાહ્મણ, એને ઘરે પણ કંઈક કચરા પોતું કરવા જતો હશે. એનો ધંધો જ હરિજન એટલે બધે જ્યાં જ્યાં એને કંઈક ₹2 મળતા હશે ત્યાં એ કામ કરવા જતો હશે. એટલે સાંજે કહ્યું, એની પત્નીએ છે ને, પેલા દિવાનની પત્નીએ એને કઢી આપી કે અમારે ત્યાં કઢી વધી છે, સારા પ્રમાણમાં વધી હશે તો લઈ જાય.
એ કહે છે કે બેન તમારી કઢી અમને ન ખપે. એટલે ભાઈ અમે નાગર બ્રાહ્મણ અને અમારી કઢી તને ન ખપે, તું તો એઠવાડનું ખાનારો. એ બધી વાત સાચી, પણ તમારી કઢી અમને ન ખપે. એ કઢીમાં પાણી ગાળ્યું છે કે કેમ, આમ કર્યું છે કે કેમ, માટે અમે સ્વામિનારાયણના એટલે ગાળેલું પાણી હોય, શુદ્ધ હોય, ભગવાનને થાળ ધરાવેલો હોય. પેલો જે અંદર દીવાન બેઠો હતો ને કંઈક પેપર વાંચતો હશે, બહાર દોડી આવ્યો, એને થયું ચાલો આ હરિજનો આવી શુદ્ધિ રાખે છે. હા, ત્યારે ગુણાતીતાન સ્વામીએ કહ્યું છે આવા ભક્તો મહારાજના વખતમાં કહો કે આજના વખતમાં કહો સામાન્ય હોય, પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ, પર્વતભાઈને અખંડ વૃત્તિ રહેતી હતી, ગોરધનભાઈને અખંડ વૃત્તિ રહેતી હતી, વનથળીના કલ્યાણભાઈને અખંડ વૃત્તિ રહેતી હતી, ઉપલેટાના લાલાભાઈને અખંડ વૃત્તિ રહેતી હતી. અખંડ વૃત્તિ એટલે એનો અર્થ એવો નથી વ્યવહારનું કામ કરતા હતા, ખેતી કરતા હતા, પણ કોઈ દિવસે બીજે વૃત્તિ ગઈ નથી. સહેજ પણ સમય મળ્યો મહારાજ સ્વામી, મહારાજ સ્વામી. હા, ઉપલેટાના લાલાભાઈ માટે તો એવું કહે છે કે એમના ઘરે દીકરીનો જન્મ થયો. હવે કેટલી ભગવાનના સ્વરૂપમાં એની વૃત્તિ દ્રઢ થઈ હશે, સ્મૃતિ દ્રઢ થઈ હશે કે એની પુત્રી, હવે એની પુત્રી એટલે એની તો આપણે કહીએ ને એના થકી જન્મેલી, એટલે તો આપણે આજે જેમ મા બાપ હોય એ પોતાના બાળકને, બાળકીને ખોળામાં બેસાડે, તેડે, રમાડે. હા, એમ કહેવાય છે કે આ ઉપલેટાના લાલાભાઈએ એની દીકરી 16 વર્ષની થઈ. પહેલાના જમાનામાં બહુ વહેલા પરણાવી દેતા હશે, 15-16 વર્ષ થાય એટલે પરણાવી દેતા હશે. ગામના લોકોએ કહ્યું કે તમારી દીકરી હવે પરણાવા જેવી થઈ છે, 16 વર્ષ પૂરા થઈ ગયા છે. હા, 16 વર્ષ પૂરા થઈ ગયા. ગુણાતીતાન સ્વામી એમની વાતોમાં કહે છે કે આ લાલાભાઈએ 16 વર્ષ સુધી જન્મી છે ત્યારથી માંડીને ત્યાં સુધી કોઈ દિવસે પોતાની પુત્રીના મુખ સામું જોયું નહોતું. કેટલી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થઈ હશે. તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર રાખવાની, એનાથી પણ આગળ જેને કહીએ ને બ્રહ્મરૂપ થવું, અક્ષરરૂપ થવું, માયાના ભાવથી મુક્ત થઈને પોતાને 24 કલાક બ્રહ્મરૂપ માનવું, એ એની આગળનું પગથિયું છે. પણ એક સામટું કઈ 5મા પગથિયે પગ નહીં મુકાય, 4થા પગથિયે, તો એક પછી એક પગથિયે ચડશું તો જવાશે. એટલે જેટલી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર રહે, પછી આ તો શું છે, જેમ જેમ અભ્યાસ કરીએ, પહેલા એવો અભ્યાસ કરવાનો કે દિવસમાં એક વાર તો સ્વામીને સંભાળવા છે. હવે ક્યારે તો દરરોજ સવારે પૂજા ટાણું થાય ત્યારે આપણે 20 મિનિટ 25 મિનિટ જેટલો ટાઈમ પૂજા કરતા અંતરથી સ્વામીને, શ્રીજી મહારાજને, ગુણાતીતાન સ્વામીને સંભાળવાનો અભ્યાસ કરવો. પછી મહારાજે આગળ વધાર્યું કે આપણે ઘર મંદિર હોય તો સવાર સાંજ આરતી કરવી. હવે આપણી નિત્ય પૂજા ને આરતી બે જુદા છે. ગઈકાલે આપણને પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીએ વાત કરી હતી. હા, તો એ જે સવાર સાંજ આરતી થાય એટલે વળી પછી એટલી ભગવાનની સ્મૃતિ થાય. પછી દરરોજ રાત્રે ઘર સભા થતી હોય, ગામમાં આજુબાજુમાં ક્યાંક મંદિર હોય તો આપણે મંદિરે દર્શન કરવા જતા હોઈએ. જેટલી ભગવાન સંબંધી ક્રિયામાં આપણે વૃદ્ધિ પમાડીએ એટલો સમય, અને પછીથી તો એવો એક વેગ લાગી જાય છે